વડોદરાના સેવાસી ગામમાં 500 વર્ષ જૂની વાવની હાલત દયનીય છે। 500 વર્ષ જૂની વિદ્યાધર વાવ હોવા છતાં કોર્પોરેશન તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર અને આર્કિયોલોજી વિભાગના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ રહ્યા છે। સેવાસી વાવની જાળવણી ન થતાં જ વાવ ખંડેર બની ગઈ છે। વાવની ઇમારત જર્જરિત થઈ છે। વાવમાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે। હેરિટેજ વાવમાં પાણી પણ ગંદુ છે। વાવમાં જાળા બાજી ગયા છે। ઠેર ઠેર પ્લાસ્ટિકની ખાલી બોટલો પણ જોવા મળી રહી છે। ત્યારે વર્લ્ડ હેરિટેજ ડે હોવા છતાં કોઈ સરકારી અધિકારી કે ચૂંટાયેલા નેતા સ્થિતિ જોવા ફરક્યા પણ નથી। અધિકારી કે ચૂંટણીમાં પ્રતિનિધિને જાણે હેરિટેજ વાવની જાળવણીમાં રસ ન હોય એ લાગી રહ્યું છે। જગ્યા બહુ ધાર્મિક પવિત્ર જગ્યા છે અને આજે એનું મેન્ટેનન્સનું ધ્યાન રાખવામાં આવતું જ નથી। તમે જ્યાં જુઓ ત્યાં આજે કચરો, ધૂળ, ક્યાંક પડીકી, આ બધું નહીં થવું જોઈએ। સરકારે પછી લોકોએ અહીંયાના જે સ્થાનિક લોકો છે એમને તો કાયદેસર રીતે ધ્યાન રાખવું જ જોઈએ। અમે પહેલાં પણ આવતા હતા ને ઘણા ટાઈમથી એની સિચ્યુએશન અમે જોઈએ છે કે હવે ઘણા જાડા પડી ગયા છે અને કચરું રહી છે અને આ પહેલાં જરાક સરસ રહેતું હતું અને અમને બેસવાનું પણ ઘણું ગમતું હતું। અમે ઘણીવાર વિઝિટ કરીએ છીએ અને આજે આ જોઈને અમને જરાક એ થાય છે કે આનું મેન્ટેનન્સ કરવામાં આવે તો આ બહુ સરસ જગ્યા છે અને બહુ ડિવાઇન પ્લેસ છે। અમે પાટણમાં રાણીની વાવ પણ જોઈ છે, કેટલી સરસ રીતે રાખી છે। તો અહીંયા આપણી સરકારનો અને આપણો પોતાનો પણ ફરજ બને છે કે આને આપણે ગંદી નહીં કરવી। અહીંયા હાલત તો ખરેખર બહુ જ ખરાબ છે। જે ભારતની સંસ્કૃતિ બતાવે છે એટલું શિલ્પકામ છે। નીચે તમે દાદરા જોઈ રહ્યો છો તો કેટલા ગંદા છે, ત્યાં ચાલી શકાય એવું પણ નહીં। આપણે સામાન્ય વાવ જે હોય છે જે મોટા મોટા સિટીમાં આવેલી છે, જ્યાં સરકારે બહુ જ કામ કરેલું છે જે દેખાડો કરવા માટે, અહીંયા તમે નીચે પાણીમાં જાઓ, પાણી પણ એટલું ગંદુ છે। સૌથી પહેલાં અહીંયા રિનોવેશન કરાવવું જોઈએ। ગામના લોકોને પણ સચેત કરવા જોઈએ કે ભાઈ તમે અહીંયા નજર આપો, ધ્યાન આપો કે સાફ સફાઈ, સૌથી પહેલાં સાફ સફાઈ કરવી જોઈએ। અહીંયા અમારા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર આવેલી આ વાવ જે સેવાસી વિસ્તારની અંદર આવેલી છે। સૌપ્રથમ તો આ વાવ ખૂબ પૌરાણિક વાવ છે અને આ વાવને સેવાસીના અમારા મહારાજ એટલે કે સંત એવા વિદ્યાધર મહારાજના નામે આજે વાવ છે એનું નામ રાખવામાં આવ્યું હતું। આ વાવ માટે ઘણા એવા પ્રયત્નો અમે ચારેય કાઉન્સિલરો સાથે અમારા જે આ વિસ્તારના ધારાસભ્ય છે એટલે કે આ સેવાસી વિસ્તાર પાદરા વિધાનસભાની અંદર આવે છે અને પાદરા આજે વર્લ્ડ હેરિટેજ ડે છે અને વડોદરા શહેર અને વડોદરા શહેરની આસપાસ અનેક હેરિટેજ ઇમારતો આવેલી છે, પરંતુ તે હેરિટેજ ઇમારતોને જાળવવામાં તંત્ર અને સરકાર નિષ્ફળ સાબિત થયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। અત્યારે અમે જે જગ્યા પર ઊભા છે તે છે સેવાસીની વાવ એટલે કે વિદ્યાધર વાવ, કે જેનું નિર્માણ અંદાજિત 500 વર્ષ પહેલાં મોહમ્મદ બેગડા દ્વારા કરવામાં આવ્યું હતું અને સેવાસીના જ આધ્યાત્મિક સંત વિદ્યાધરના નામથી આ જે વાવ છે તેને નામ આપવામાં આવ્યું છે। મહત્વની બાબત છે કે આ વાવ 7 માળ ઊંડાઈ ધરાવતી આ વાવ છે કે જેને ઈંટ અને પથ્થરના ચણતરથી તૈયાર કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પુષ્પાવલી તથા પ્રાણીઓના સ્વરૂપથી અને સુશોભિત કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે ઈસવીસન 1492માં આનું જે છે તે નિર્માણ કરવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આટલી આધ્યાત્મિક અને પૌરાણિક આ પ્રોપર્ટી હોવા છતાં પણ એની દુર્દશા તમે જોઈ રહ્યા છો કઈ રીતના હેરિટેજ પ્રોપર્ટી હોવા છતાં પણ તેની જાળવણી કરવામાં વડોદરા જે તંત્ર છે, જિલ્લા વહીવટી તંત્ર હોય કે કોર્પોરેશનનું તંત્ર હોય કે પછી આર્કિયોલોજીકલ વિભાગ હોય, તે તમામ લોકો નિષ્ફળ નીવડ્યા છે અને જેના કારણે આ 500 વર્ષ જૂની વાવ છે તે હવે ખંડેર બનવા જઈ રહી છે।